રાણક દેવી કચ્છના રાજાની પુત્રી હોવાનું મનાય છે, પરંતુ જ્યોતિષીની એક ભયાનક ભવિષ્યવાણી હતી કે જે કોઈ પણ વ્યક્તિ રાણક દેવી સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવશે. આ ભવિષ્યવાણીના ભયને કારણે નાનકડી રાણક દેવીને જંગલમાં છોડી દેવામાં આવી હતી, પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. મજેવડી ગામના કુંભાર હડમત અથવા કેટલાક વર્ણનો મુજબ જામ રાવલ એ તેમને ત્યાંથી ઉઠાવી લીધી અને પોતાની પુત્રી સમજીને પ્રેમથી ઉછેરી. સમય પસાર થતો ગયો અને રાણક દેવી અદ્ભુત સૌંદર્ય અને સદ્ગુણોથી ભરેલી યુવાન સ્ત્રી બની. ત્યારબાદ તેમનો લગ્ન સોરઠના પ્રસિદ્ધ ચુડાસમા રાજા રા ખેંગાર સાથે થયો. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો અને તેઓ સુખી જીવન જીવતા હતા. પરંતુ આ કથા અહીં શાંતિથી પૂરી થવાની નહોતી. ગુજરાતના શક્તિશાળી રાજા સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીની અદ્ભુત સુંદરતા વિશે સાંભળીને મોહિત થઈ ગયા. તેમને રાણક દેવીને મેળવવાની ઈચ્છા થઈ. જ્યારે તેમને ખબર પડી કે રાણક દેવી રા ખેંગારની પત્ની છે, ત્યારે તેમની ઈચ્છા ક્રોધમાં ફેરવાઈ ગઈ. આ જ કારણે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ભયાનક આક્રમણ કર્યું. યુદ્ધ ખૂબ જ ભયાનક હતું. અંતે રા ખેંગાર શહીદ થયા અને જૂનાગઢ પરાજિત થયું. પતિના મૃત્યુ પછી રાણક દેવી માટે જીવનનો અર્થ જ ખોવાઈ ગયો હતો. પોતાના પતિ પ્રત્યેના અડગ પ્રેમ અને સતીત્વની રક્ષા માટે તેમણે એક અતિ દુઃખદ પણ અદ્વિતીય નિર્ણય લીધો. વઢવાણ પાસે રાણક દેવી સતી થઈ ગઈ અને આ રીતે રાણક દેવી સોરઠના ઇતિહાસમાં સદા માટે